રાજ્યમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે એક વાયરલ ઓડિયોને લઈને નવો વિવાદ સામે આવ્યો છે। નિલેશ એરવાડિયા અને હકાભા ગઢવી વચ્ચેની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે। લોક કલાકાર હકાભા ગઢવીએ જાહેરમાં કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે। હકાભા ગઢવીનો દાવો છે કે નિલેશ એરવાડિયાએ સમાધાનના નામે 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને એડવાન્સ રૂપે 2 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા। હકાભા ગઢવીના જણાવ્યા મુજબ આ સમગ્ર પ્રક્રિયા ખેડૂતોના હિતોની વિરુદ્ધ હોવાનું તેઓ માને છે। તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમને આ જે આંદોલન છે એ સ્થળે ન જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। આ નિવેદનો બાદ સમગ્ર આંદોલન ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે। જો કે આ તમામ દાવા અને આક્ષેપો હકાભા ગઢવી દ્વારા કરવામાં આવ્યા છે। તો આ તરફ આ ઘટનાક્રમ બાદ જેતપર ગામના લોકોએ નિલેશ એરવાડિયાને ઉપવાસી છાવણીમાંથી દૂર કરવાની માંગ ઉઠાવી હતી। ત્યારબાદ તેમને છાવણી પરથી ઊભા કરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આંદોલન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે વાયરલ ઓડિયો બાદ છાવણીની છબી અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે નિલેશ એરવાડિયાને હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સાથે જ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે હવે નિલેશ એરવાડિયા આ આંદોલનનો ભાગ નથી। વધુમાં જણાવાયું છે કે હોસ્પિટલથી પરત આવ્યા બાદ તેમને ફરી ઉપવાસી છાવણીમાં બેસવા દેવામાં નહીં આવે। મેં કીધું નિલેશભાઈ સામે વાત થઈ ગઈ છે। મેં તો નિલેશભાઈ એવું કહે છે કે પહેલા સરકાર પાસે આવવાના 2 કરોડ રૂપિયા સમાધાન થાય એ નહીં, બાકી બધો વ્યવહાર છે પછી પતાવવાનો। બરોબર છે નિલેશભાઈ? હા બરોબર છે। ખાલી આવવાના ને કે આ સરકાર પાસે ખાલી આવવાના 2, એક તમારા એક મારા। અત્યારે જો નિલેશભાઈ મારે જસ જોઈશે, જસ ખેડૂતોનો, મારે પૈસા નથી જોતા। પૈસા તમે લઈ લીજો, આપે તો મારે જસ લેવો છે તો કે પછી આવી રીતે વાત ન કરાય તમારે। એટલે મેં તો રેકોર્ડિંગ થતું છે ભાઈ, એટલા માટે એ કે તો તમને જે કામ હોય પૂરી કરો, બાકી આવવાના સરકાર પાસે 2 કરોડ રૂપિયા લેવાના છે। આવું રેકોર્ડિંગ મારા ફોનમાં છે। તો તમામ ગુજરાતના 1 કરોડથી વધુ ખેડૂતોને હું આજ કહેવા જઈ રહ્યો છું કે તમારા કોઈ પણ સમાજમાં કોઈ આવો વિભીક્ષણ હોય તેને ગોતી લેજો। કારણ કે ખેડૂતના પૈસા જે ખાઈ જાય, આટલી મહેનતના, એના છોકરા ગમે ત્યારે ફાટી પડે એનું નક્કી નથી, અને આ પૈસો કોઈથી નહીં પચે। મેં તો મારી પ્રોપર્ટી બતાવી દીધી, મારી પાસે એટલું જ છે, એથી વધુ મારી પાસે કંઈ છે જ નહીં। મારા ઘરમાં જો કોઈ પાપનો પૈસો નથી આવ્યો, મારા છોકરા, મારું પરિવાર બહુ શાંતિ જીવે છે। મારે ખાવા નહોતો, પણ આ એટલા માટે કહેવા માટે આવ્યો છું ખેડૂતોને કે મને પીડા થતી હતી। જો આ હું આને પહેલાં કહી દે તો આંદોલન તૂટી જાત, અને કારણ કે એટલી મહેનતથી જેતપુરવાળાએ આંદોલન કર્યું છે, સમિતિ એટલી મહેનત કરે છે, એટલા ઉપવાસમાં બેઠા છે, એટલા ભૂખ્યા રહે છે, પણ આ વ્યક્તિ ભૂખ્યો નથી રહેતો। મેં જ્યારે ઉપવાસનું કીધું ત્યારે મને એમ કીધું હતું કે હકુબા ચિંતા ના કરતો, ઉપવાસમાં બેવાનું થાય તો હું સાઈડમાં તમને પરોઠા ખવડાવી દઈશ। હા ખેડૂતોનો પણ આમાં જેતપુરના ખેડૂતો સમિતિ બધા નિર્દોષ છે પાકા પાયે। કારણ કે મારીને મળવું તો જો એકવાર મળે, મેં ઘણી ટકોર કરીશ ન્યૂઝ દ્વારા કે મારી પાસે ઘણા પુરાવા છે। આમ કરતા જો કીધું કોઈ સમિતિના માણસો મારી પાસે આવે ને તો એને કહી દઉં, અને અહીંયા જવામાં બીક લાગતી હતી। આ મેન ભીષ્મ પિતા છે, આપણને થાપ અહીંયા ખવડાવી દઈશું, કોઈ મળવા નહીં દે ને કદાચ કે ઓલું ભરાવશે તો આપણે ફસી જઈશું। ઇન્સ્ટન્ટથી કાંઈ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપથી મારી ખેડૂતોની છાવણી જો બદનામ થતી હોય તો હું છાવણી છોડવા માટે જ તૈયાર છું। તો તમામ ગુજરાતના વાલા ખેડૂતોને મારો એક સંદેશો છે, જે ખેડૂતોએ ગુજરાતમાંથી સમર્થન આપ્યું છે અને આપણે આપણી માગણી ઉપર અડગ છીએ, આ છાવણીને તોડવાના અનેક પ્રયત્નો છેલ્લા 10 દિવસથી થઈ રહ્યા છે। મને લોભ લાલચને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે। ભાજપના મળતિયાઓ અને એના બુટલેગરોને આમાં ઉતારી દીધા છે। ક્યાંક ને ક્યાંક આ આંદોલનને તોડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। તો મારી શોર્ટ ઇન વન છે કે આ આંદોલનને તોડતા નહીં, મજબૂતાઈથી, સમર્થનથી, આપ જેવું સમર્થન આજ સુધી ખેડૂતોએ આપ્યું છે એવું સમર્થન આપજો। મારું નામ રાજુભાઈ અમૃતિયા છે। આથી તમામ ગુજરાતના ખેડૂતો ભાઈઓને જણાવવાનું કે ગુજરાત છાવણી 30 ગામના આજુબાજુના ગામના ખેડૂતોનું અમે રાય લીધી, અને આજે હકાભા અને નિલેશભાઈનો અમે ઓડિયો સાંભળ્યો, એનાથી ખેડૂતને બહુ દુઃખ થયું છે। તેથી બધાય ખેડૂતોનો એવો આગ્રહ હતો કે ભાઈ બધું વિખાઈ જશે તો નિલેશભાઈને સમજાવી અને ઉઠાડી લ્યો, ને કે છાવણી વિખાઈ જશે। અને નિલેશભાઈની તબિયત પણ 5.5 પોઈન્ટ કદાચ કંઈક લોહી એવું છે,
આના પહેલાં એ રિપોર્ટ એનો આવ્યો હતો, છતાં જતા નહોતા. અહીંયાથી અમે નિલેશભાઈને અત્યારે છૂટા કરાવી અને અમારો એવો આગ્રહ છે કે ડૉક્ટરની રાય લઈ અને એને પાલના જ કરાવી દઈશું. કોઈનું શરીર બગડે, કોઈના અંગ ડેમેજ થાય એવું આ જેતપર ગામ કે ખેડૂતો ઈચ્છતા નથી, બરાબર? એટલે એને અમે પાલના કરાવી દઈશું. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ ભાઈ.